તમને ખબર છે સોમનાથ મંદિર કોણે બનાવ્યું અને તે 17 વખત કેમ લૂંટાયું? કહેવાય છે કે ચંદ્રદેવે આ મંદિર સોનાથી, ત્રેતા યુગમાં રાવણે ચાંદીથી અને દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણએ સુખડના લાકડાથી બનાવ્યું હતું. આ એ પવિત્ર ભૂમિ છે જ્યાં ભારતનું પ્રથમ જ્યોતિર્લિંગ બિરાજે છે. સોમનાથની વારંવાર લૂંટનું કારણ હતું તેની અપાર સમૃદ્ધિ. પહેલો હુમલો ઈસવીસન 725માં થયો, પરંતુ સૌથી ભયાનક હુમલો ઈસવીસન 1026માં મોહમ્મદ ગજનવીએ કર્યો. તેને જ્યોતિર્લિંગના ટુકડા કર્યા, મંદિરની સંપત્તિ લૂંટીને હજારો નિર્દોષ લોકોની હત્યા કરી. આ પછી પણ અલાઉદ્દીન ખિલજી, ગફર ખાન અને ઔરંગઝેબ જેવા શાસકોએ તેને તોડ્યું. દરેક હુમલા પછી મંદિર તૂટતું રહ્યું, પણ વીર હમીરજી ગોહિલ જેવા નાયકોના બલિદાન અને લોકોની શ્રદ્ધાએ તેને ફરી બેઠું કર્યું. ભારતની આઝાદી પછી દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથના પુનઃનિર્માણની પ્રતિજ્ઞા લીધી. આ કોઈ સરકારી પ્રોજેક્ટ નહોતો, પરંતુ સમગ્ર દેશના લોકોના દાનથી તેને સાકાર કરવામાં આવ્યો. ચાલુક્ય શૈલીમાં બનેલા આ ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 1951માં ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે કરી. તેમણે કહ્યું, સોમનાથનું આ મંદિર વિનાશ પર સર્જનના વિજયનું પ્રતીક છે. સોમનાથ માત્ર એક મંદિર નથી, પણ આપણી સંસ્કૃતિની અજેયતાનું પ્રતીક છે. તે શીખવે છે કે જો શ્રદ્ધા અડગ હોય તો સર્જન હંમેશા વિનાશ પર વિજય મેળવે છે.